હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે સહસંબંધ બની રહ્યા છે અને તેમાં કાર્લ પિયર્સનની રીતના દાખલા આપણે જોઈ રહ્યા છે. તો અત્યાર સુધી આપણે 6 દાખલા જોયા છે. હવે આજે આપણે એમાં જોવાના છે દાખલા નંબર 7. 10 વિદ્યાર્થીઓએ મેળવેલા અકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના ગુણ નીચે મુજબ છે. તે પરથી સહસંબંધાંક શોધો. ઓકે, તો અકાઉન્ટના ગુણ આપેલા છે અને આંકડાશાસ્ત્રના ગુણ આપેલા છે. દાખલામાં નવો પોઈન્ટ શું આવ્યો છે? તો રકમ જોઈને તમને આઈડિયા આવી ગઈ હશે કે અહીંયા તમને જો વર્ગ આપેલા છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. અહીંયા બી વર્ગ આપેલા છે 10 થી 15, 15 થી 20 એ રીતે. નોર્મલી અત્યાર સુધી આપણે જે દાખલા જોયા છે, ઓકે, અને અગાઉ પણ જ્યારે આપણે સહસંબંધ જ્યારે ભણ્યા હતા, તો નોર્મલી રકમમાં શું હોય, એક્સ અને વાય નોર્મલી કોઈ એક સંખ્યા હોય, 10, 15 કે માઇનસ વગેરે આ રીતની સંખ્યા આપેલી હોય છે. પરંતુ આજના દાખલામાં એ લોકોએ શું આપ્યા છે? એ લોકોએ વર્ગ આપેલા છે. બરાબર છે. તો જ્યારે વર્ગ આપે તો એવી સિચ્યુએશનમાં કેલ્ક્યુલેશનમાં શું ફરક પડશે? ઓકે, તો ચલો જોઈએ વર્ગ આપે ત્યારે આપણે શું કરીશું. તો નોર્મલી વર્ગ આપે તો આપણે કેલ્ક્યુલેશનમાં સ્ટાર્ટિંગ કઈ રીતે કરીએ? તો એકદમ સિમ્પલ છે, ઇઝી છે. તમે આગળ મધ્યક બની ગયા છો. ઓકે, 11માં પણ અને અગાઉના સેમમાં પણ મધ્યક બની ગયા છો. મધ્યકમાં પણ જ્યારે વર્ગ આપતા હતા તો આપણે વર્ગ પરથી શું કરતા હતા? વર્ગ પરથી આપણે એક એક્સઆઈ નામની કોલમ બનાવતા હતા, જેને આપણે કહેતા હતા મધ્ય કિંમત. ઓકે, ચલો અને અત્યારે ભૂલી જઈએ. માની લો કે દાખલામાં અકાઉન્ટના ગુણ ખાલી આપેલા છે, વર્ગ આપેલા છે, અને જો મધ્યક શોધવો હોય તો યાદ કરો તમે એક મધ્ય કિંમત નામની કોલમ બનાવતા હતા. ઓકે, અને એને શું કહેતા હતા? એક્સઆઈ કહેતા હતા. તો બસ અહીંયા પણ એ જ કરવાનું છે. અકાઉન્ટના ગુણ છે, ઓકે, તો એના પરથી આપણે એની મધ્ય કિંમત શોધી કાઢીએ. 10 થી 20, 20 થી 30. ઓકે, એની મધ્ય કિંમત શોધીએ. 10 થી 20 ની કેટલી આવશે? 15. 20 થી 30 ની આવશે 25. 30 થી 35 ની, 30 થી 40 ની 35, આ 45, 55, આ 65 અને આ 75. ક્લિયર? તો તમે આ શું કરી? મધ્ય કિંમત શોધી કાઢી અને એ તમારો શું થઈ ગયો? એક્સઆઈ. એ જ રીતે હવે આંકડાશાસ્ત્રના ગુણ માટે શોધીએ, એના માટે પણ આપણે મધ્ય કિંમત શોધીશું. તો એ મધ્ય કિંમત તમારા માટે શું કહેવાશે? તો એ વાયઆઈ થઈ જશે. એ મધ્ય કિંમત વાયઆઈ. તો 10 થી 15 છે, 10 વત્તા 15 ભાગ્યા 2 તો કેટલા આવે છે? 12.5. એ જ રીતે અહીંયા આવશે 17.5, 22.5, 27.5, 32.5, 37.5 અને 42.5. ક્લિયર? તો વર્ગ આપે તો કોઈ ગણતરીમાં ફરક આવશે નહીં. બરાબર છે. વર્ગ પરથી તમે એને મધ્ય કિંમત શોધી કાઢો એટલે એ તમારું શું બની ગયું? એક્સઆઈ અને વાયઆઈ. બરાબર છે. અકાઉન્ટના ગુણ નોર્મલી પહેલી કોલમ આપણે એક્સ ની હોય, બીજી કોલમ વાય ની હોય, પણ એ વર્ગના ફોર્મમાં આપી છે. તમે શું કર્યું? એની મધ્ય કિંમત શોધી કાઢી. તો એના પરથી તમને બંનેના એક્સઆઈ અને વાયઆઈ મળી ગયા. હવે દાખલો આપણે જે અગાઉ ગણતા હતા એ ટાઈપનો થઈ ગયો છે. જે પ્રકારે અગાઉ કેલ્ક્યુલેશન કરતા હતા તે રીતે જ ગણતરી કરવાની આવશે. ઓકે, તો ચલો હવે સૂત્ર આપણે 1 થી 5 જે સૂત્ર છે, સોરી 1 થી 3 જે સૂત્ર છે મોટા દાખલાના, તો પહેલું સૂત્ર હતું x બાર y બાર પૂર્ણાંક હોય, બીજું હતું અપૂર્ણાંક હોય, હેડિંગની વાત કરું છું, અને ત્રીજું 20 થી નાની હોય. અહીંયા 20 થી નાની કોઈ છે નહીં, તો આપણે એનો મધ્યક શોધીએ એટલે આઈડિયા આવશે કે આપણે કયા સૂત્રથી ગણતરી ઈઝી પડશે. ઓકે, અથવા તો બીજો એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો કે જ્યારે પણ અહીંના પોઈન્ટમાં સંખ્યા હોય ને, પોઈન્ટમાં કોઈ સંખ્યા દેખાય ને, તો એવી સિચ્યુએશનમાં એક ઓપ્શન એ પણ છે કે સીધું તમે યુવી વાળું સૂત્ર અપ્લાય કરી દો તો બેસ્ટ ઓપ્શન રહેશે. ક્યારે? જ્યારે આવી રીતે પોઈન્ટમાં બધી સંખ્યા દેખાય ને ત્યારે. રાઈટ? પોઈન્ટ વાળી બધી સંખ્યા હોય ને તો એવી પરિસ્થિતિમાં બેટર ઓપ્શન છે સીધું કયું સૂત્ર વાપરી લો? યુવી વાળું. અધરવાઇઝ આપણે નિયમ પ્રમાણે કરીશું તો પણ આવવાનો છે જવાબ, એવું કંઈ નથી. ચલો ટોટલ આપણે કરીએ 192.5 ને આ બાજુનો ટોટલ કરીએ 315. ડાયરેક્ટ તમે યુવી નું સૂત્ર અપ્લાય કર્યો તો બી ચાલે, એમ પણ આપણે ખબર જ છે કે કોઈ પણ સૂત્રથી આન્સર કેવો આવવાનો છે? સેમ આવવાનો છે. ચલો એક્સ બાર નું સૂત્ર સિગ્મા એક્સ ના છેદમાં એન 315 ટોટલ 7 છે, તો આવે છે 45. એ જ રીતે વાય બાર સિગ્મા વાય ના છેદમાં એન 192.5 ભાગ્યા 7 તો આવે છે 27.5. ઓકે, તો એક્સ બાર વાય બાર બંને અહીંયા તમે જો તો કેવા આવે છે? વાય બાર જોઈએ તો પોઈન્ટમાં આવે છે અને એક્સ બાર એ પોઈન્ટમાં નથી આવતું. તો આમાં નોર્મલ તમે કયું સૂત્ર અપ્લાય કરી દો? યુવી વાળું મેં શરૂઆતમાં કીધું એ રીતે યુવી ના સૂત્ર તમે ગણતરી કરો તો થઈ જશે. ઓકે,
અધરવાઇઝ આ દાખલામાં તમે x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર પહેલું સૂત્ર પણ ઇઝી પડશે, એમ પણ ત્રણેય સૂત્રમાં આન્સર સેમ જ આવે છે. આપણે અહીંયા યુવી થી ગણીએ. અગાઉ મોટાભાગના દાખલામાં આપણે x માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બારના સૂત્રો અપ્લાય કરેલા છે, કારણ કે રકમ એ રીતની હતી. ઓકે, આમાં વાય બાર પોઈન્ટમાં છે તો આપણે યુવી થી ગણીએ. ઓકે, અને બીજો પોઈન્ટ જો તમે આમાં ફરીથી કહું છું, જો આ પહેલું સૂત્ર વાપરશો ને x માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર તો પણ ચાલશે, આન્સર આવવાનો જ છે. બરાબર છે. યુવી વાળો આપણે અમે ટ્રાય કરીએ. તો એના માટે આપણે કઈ કોલમ બનાવીશું? યુ વી યુ સ્ક્વેર વી સ્ક્વેર અને યુવી. ઓકે, તો ચલો આપણે યુ બરાબર કોઈ સંખ્યાને એઝ અ યુ એ ધારવો પડશે અને વી માં કોઈને બી ધારવો પડશે. તો ચલો આમાં આપણે કોને ધારીએ? તો ધારવા માટે આપણે કોઈ બી સંખ્યા ધારી લઈએ. તો આપણે સેન્ટરની રકમ ધારીએ તો થોડું ઇઝી પડે. સેન્ટરની રકમ ધારીએ. આમાં એ ધારી લઈએ યુમાં. તો ચલો 15 માઇનસ 45 આવશે માઇનસ 30, 25 માઇનસ 45 માઇનસ 20, 35 માઇનસ 45 10 0. પછી 45 માંથી 55 10, અહીંયા 20 આવશે ને અહીંયા 30. ઓકે, શક્ય હોય તો સેન્ટરની ધારો. સેન્ટર એટલે કે વચ્ચેની. જો આ સૌથી નાના 15 છે, સૌથી મોટા 75 છે, બંનેને સેન્ટરમાં જો કહેવાય તો એ 45 કહેવાય. તો આપણે એ ધારી લીધી. અથવા તો રાઉન્ડ ઓફ કોઈ રકમ હોય તે પણ ધારી લો. ધારવા માટે તમે કઈ બી ધારો, આન્સર તો આવવાનો જ છે. એટલે વી માટે કોઈને બી ધારવું પડે. ચલો એ પણ આપણે આને ધારી લઈએ બી. તો 12.5 માઇનસ 27.5 તો આવે છે માઇનસ 15. અહીંયા આવશે માઇનસ 10 માઇનસ 5, અહીંયા 0 5 10 અને 15. બીજો એક પોઈન્ટ, તમે યુ નું સૂત્ર આવા રીતનું વાપરો, x માઇનસ એ ભાગ્યા સી, અહીંયા y માઇનસ બી ભાગ્યા સી તો પણ ચાલે. બરાબર છે. ભાગ્યા સી કરીને સૂત્ર અપ્લાય કરશો તો બી ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. એમ જે આપણે મધ્યકમાં કરતા તે, પણ એમાં થોડું અમુક વાર ભૂલ પડી જાય છે, એટલે બેટર ઓપ્શન હું વધારે સજેસ્ટ કરતો નથી. ચાલી શકે છે એવું નથી, આન્સર બધામાં જ આવવાનો છે. તમે ડિવાઈડ બાય સી કરીને તો કરો તો પણ ચાલશે, અદરવાઇઝ નહીં કરો તો બી ચાલે, બંનેમાં આન્સર આવવાનો જ છે. એટલે હવે સ્ક્વેરની કોલમ બનાવીએ. તો 900 400 100 100 400 ને 900. વી સ્ક્વેરની 225 100 25 0 25 100 225. યુવી બંનેનો ગુણાકાર 450 250 0 50 200 450. ઓકે, ચલો ટોટલ કરીએ તો અહીંયા ટોટલ 0 જ આવશે પહેલામાં. સિગ્મા યુ 0, સિગ્મા વી પણ 5 10 15 ને વી 5 10 15 0. સિગ્મા યુ સ્ક્વેર 900 400 100 1400 ને આમાં બી 1400 થશે એટલે 2800. સિગ્મા વી સ્ક્વેર 225 100 25 350, અહીંયા પણ એટલા જ થશે એટલે 100 450 200 અને 50 1400. તો એ યુવી નું સૂત્ર આપણે અપ્લાય કરી દઈએ. R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી આખાના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર હોલ n સિગ્મા વી સ્ક્વેર હોલ સ્ક્વેર. n છે 7, યુવી નો જવાબ આવ્યો છે 1400. સિગ્મા યુ 0 છે, સિગ્મા વી પણ 0 છે. n 7, યુ સ્ક્વેર છે 2800, સિગ્મા યુ 0 છે. n 7 સિગ્મા વી સ્ક્વેર 700 છે, વી 0 છે. તો 14 ગુણ્યા 7, 14 7 98 100, 2800 ગુણ્યા 7 વર્ગમૂળમાં 19600 7 49. 9800 ને આમાં 19600 ગુણ્યા 49 એનું વર્ગમૂળ કાઢે તો 9800 જ આવે છે. 9800 ના છેદમાં 9800, ફાઇનલ આન્સર 1. ઓકે, ક્લિયર? તો નોર્મલ જે પ્રકારે દાખલો ગણે એ જ રીતે ગણવાનો છે. ખાલી 9 પોઈન્ટ કે જો વર્ગ આપેલા હોય તો તમારે વર્ગ પરથી શું બનાવી દેવાની, એની મધ્ય કિંમત શોધી કાઢવાની, તમારું xi yi
થઈ જશે. ઓકે, ક્લિયર? તો સિમ્પલ પોઈન્ટ છે, કોઈ ખાસ 30 પોઈન્ટ નથી એમ. એ જ રીતે બીજો દાખલો જોઈએ. એમાં કહ્યું છે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક શોધો. ઓકે, તો ચલો આમાં પણ તમે જો તો ભાવ અને માંગ આપ્યા છે. ભાવમાં વર્ગ આપ્યા છે, જો ભાવમાં વર્ગ આપેલા છે અને માંગમાં એવું કંઈક આપ્યું નથી. તો અહીંયા પણ તમારો બેસ્ટ ઓપ્શન કયો છે તે કે આ પહેલી કોલમ નોર્મલી એક્સ ની હોય, બીજી વાય ની હોય. ચલો વાયમાં તો કોઈ ઇસ્યુ નથી, રેડીમેડ વ્યવસ્થિત આપેલું છે. બટ એક્સમાં તમે જો ભાવ તો એ વર્ગ આપેલા છે, તમારે મધ્ય કિંમતની કોલમ બનાવવી પડશે. ઓકે, જે તમારું શું કહેવાશે, એક્સઆઈ કહેવાશે. વાય તો ઓકે જ છે. ઓકે, અગાઉના દાખલામાં બંનેમાં વર્ગ હતા, આમાં એકમાં જ છે. તો કઈ નહીં, જેમાં છે આપણે તેમાં બનાવીશું. તો 110 વત્તા 111 ભાગ્યા 2 તો આવશે 110.5. એ જ રીતે અહીંયા 111.5, 112.5, 113.5, 114.5, 115.5, 116.5, 117.5, 118.5. ઓકે, આ એક્સઆઈ થઈ ગયું ને વાયઆઈ માં તો કોઈ પ્રોબ્લેમ નથી, એ રેડીમેડ આપેલો છે. સૂત્ર કયું આપવાનું તમે કીધું તે પોઈન્ટ વાળું દેખાય એટલે યુવી જ વાપરી લેવાનું. મોસ્ટ ઓફ પોઈન્ટમાં જ આવવાનું હશે ચાન્સીસ. ઓકે, તો આપણે યુવી નું સૂત્ર વાપરીશું, એના માટે યુ વી, યુ સ્ક્વેર, વી સ્ક્વેર અને યુવી. ચલો યુ ની કોલમ બનાવીએ તો કોઈને આપણે એ ધારવું પડશે એક્સઆઈ માંથી. તો આ સેન્ટરમાં 114.5 છે, એને આપણે એ લઈ લઈએ. તો ચલો 110.5 માંથી 114.5 માઇનસ કરીએ તો આવશે -4, -3, -2, સોરી 0, 1, 2, 3 અને 4. ઓકે, યુ થઈ ગયું. હવે બી ની વાત કરીએ તો 700 ને આપણે ધારી લઈએ એઝ અ બી. 600 - 700 100, 640 - 760, 640 - 760, અહીંયા 20, અહીંયા 0. બરાબર. આ બાજુ 80, 130, 200 અને 300. હવે આમાં મેં એમના અગાઉ કીધું તે રીતે તમે v બરાબર એવું પણ લઈ શકો, x - b. છેદમાં બધાને જો 10 વડે ભાગી શકાય છે તો ભાગ્યા 10 તમે કરી શકો છો, ચાલી શકે છે. અધરવાઇઝ એમાં ઘણી વાર સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે, એટલે હું વધારે સજેસ્ટ નહીં કરતો. હવે ભલે આંકડા મોટા આવશે, બટ કેલ્સી છે તમારી પાસે, કેલ્સી પર કરી શકશો, એટલે કોઈ ઇસ્યુ નહીં આવશે. ઓકે, ક્લિયર? ચલો, તો આપનો યુ મળી ગયો અને વી મળી ગયો. હવે નેક્સ્ટ કોલમ આપણે બનાવીએ યુ સ્ક્વેર અને વી સ્ક્વેરની. ચલો યુ સ્ક્વેર તો ઇઝી જ છે, 4 નો વર્ગ 16, 9, 4, 1, 0, 1, 4, 9 અને 4. ઓકે, યુ સ્ક્વેર થઈ ગયું. હવે વાત કરીએ વી સ્ક્વેર. તો 100 નો વર્ગ 10,000, 3600, 3600, 400. ઓકે, ત્યાર પછી અહીંયા 0, 8 નો વર્ગ, એનો વર્ગ 6400, 13, 169, 240,000, 390,000. હવે યુવી ની કોલમ અહીંયા આવશે 400, 46,000, 80, 120, 30, 13 દુ 26, 600, 1200. તો એ ટોટલ કરી દઈએ આપણે. 400, 180, 120, 20, 80, 260, 200 અને 1200, 2860, 10,000, 3600, 3600, 400, 6400, 16, 900, 40,000, 90,000, 170900, 16, 9, 4 ને 1, 60. વી નો ટોટલ 400 ને 130, 200, 300, 100, 60, 470 અને યુ નો ટોટલ 0.
r n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર n આપનો કેટલો છે તે જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 છે 9 સિગ્મા uv આવ્યું 28 60 સિગ્મા u 0 છે સિગ્મા u સિગ્મા v u સ્ક્વેર v સ્ક્વેર છે ને u 0 છે ને v 470 છેદમાં 9 u સ્ક્વેર છે 60 સિગ્મા u 0 છે and 9 સિગ્મા v સ્ક્વેર છે 1,70,900 સિગ્મા v છે 470 28 60 ગુણ્યા 9 25,740 આ તો 0 જ થશે બાજુ 60 ગુણ્યા 9 આવશે 540 0 નો વર્ગ 0 જ થવાનો છે 1,70,900 ગુણ્યા 9 15 38 100 470 નો વર્ગ 220 900 અંશમાં રહેશે 25,740 છેદમાં વર્ગમૂળમાં 540 અહીંયા આવશે 13 17 200 તો એનો ફાઇનલ આન્સર ગુણ્યા 540 અને વર્ગમૂળ કરીએ હવે છે 26,669 26,669.98 25,740 25,740 છેલ્લો જવાબ આવે છે 0.965 ઓકે 965 લખો અથવા તો 0.97 બંને ચાલે તો આજના વિડીયોમાં આપણે જે પોઈન્ટ જોયો છે કે જો વર્ગ આપેલા હોય તો વર્ગની મદદથી તમારે શું કરવાનું મધ્ય કિંમત શોધી નાખવાની એટલે તમારું xi કે yi જે નહીં આપેલું હોય તે બની જશે